નમસ્કાર, હું છું નિકુંજ આદેસરા અને પ્રોપર્ટી શોમાં આપનું સ્વાગત છે। આ એક એવો શો છે જે તમને તમારા સપનાનું ઘર ખરીદવામાં મદદ તથા માર્ગદર્શન પૂરું પાડે છે। આજે આપણે વાત કરીશું અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી 3 BHK વેલ્યુ હોમ્સ અપાર્ટમેન્ટની સ્કીમ શિવાલિક શારદા પાર્કવ્યૂ 2 વિશે, જે શિવાલિક ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી રહી છે। આપણે તેનું સેમ્પલ હાઉસ જોઈશું, શિવાલિક ગ્રુપ વિશે જાણીશું, પણ સૌથી પહેલાં જાણી લઈએ અમદાવાદના શેલા વિસ્તાર વિશે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નવા વિકાસ પામી રહેલા વિસ્તારો પૈકીનો એક વિસ્તાર છે શેલા વિસ્તાર। નવા 200 ફીટના રિંગ રોડને અડીને જ આવેલો છે શેલા વિસ્તાર। આ વિસ્તાર સાણંદથી ખૂબ જ નજીક આવેલો હોવાથી નોકરિયાત વર્ગ માટે આ વિસ્તાર ખૂબ જ અનુકૂળ સાબિત થતો જોવા મળે છે। તેમજ આ વિસ્તાર અફોર્ડેબલ ઝોનમાં આવતો હોય આ વિસ્તારનો ભાવ નજીકના વિસ્તારોના ભાવોની સરખામણીમાં ઘણો જ ઓછો જોવા મળે છે। છેલ્લા 3 વર્ષમાં આ વિસ્તારમાં બંગલોઝ, કમર્શિયલ્સ તેમજ અપાર્ટમેન્ટની સ્કીમ્સ બની ચૂકી છે। શેલાની શાન એવી પ્રખ્યાત ક્લબ ઓફ 7 આ જ વિસ્તારમાં આવેલી છે। તેમજ નામાંકિત સ્કૂલ જેવી કે શાંતિ એશિયાટિક સ્કૂલ, શાંતિ જુનિયર સ્કૂલ વગેરે પણ આ જ વિસ્તારમાં આવેલી છે। સાઉથ બોપલને બિલકુલ અડીને જ આવેલો હોવાના કારણે બોપલ અને ગોમાની સારી એવી કનેક્ટિવિટી આ વિસ્તારને મળી રહે છે। SG હાઈવેથી માત્ર 3 કિલોમીટરના અંતર પર હોવાના કારણે રાજપથ ક્લબ, કર્ણાવટી ક્લબ અને તમામ મોલ્સ અને શોપિંગ કોમ્પ્લેક્સનો ફાયદો આ વિસ્તારને મળી શકે છે। તો આજે આપણે અમદાવાદના શેલા વિસ્તાર વિશે જાણ્યું। આ જ વિસ્તારમાં આવેલી છે 3 BHK વેલ્યુ હોમ્સ અપાર્ટમેન્ટની સ્કીમ શિવાલિક શારદા પાર્કવ્યૂ 2, જે શિવાલિક ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી રહી છે। આપણે તેનું સેમ્પલ હાઉસ જોઈશું, પણ તેની પહેલાં જાણી લઈએ શિવાલિક ગ્રુપ વિશે। શિવાલિક ગ્રુપ અમદાવાદના એક જાણીતા ડેવલપર છે। આ ગ્રુપ પાસે લગભગ 25 વર્ષથી વધુનો રિયલ એસ્ટેટ ક્ષેત્રનો અનુભવ છે। આ સમયગાળા દરમિયાન શિવાલિક ગ્રુપ દ્વારા લગભગ દરેક સેગમેન્ટના પ્રોજેક્ટ્સ ડેવલપ કરવામાં આવેલા છે। શિવાલિક ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 70 લાખ સ્ક્વેર ફીટ કરતાં વધુ વિસ્તાર ડેવલપ કરવામાં આવેલો છે। શિવાલિક ગ્રુપ દ્વારા 60થી પણ વધુ પ્રોજેક્ટ્સ ડિલિવર કરવામાં આવેલા છે। શિવાલિક ગ્રુપના અમદાવાદ શહેરમાં હાલમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે। તો હવે આપણે શિવાલિક શારદા પાર્કવ્યૂ 2નું સેમ્પલ હાઉસ જોઈશું, પણ તેની પહેલાં હું તમને આ સ્કીમ વિશે થોડી માહિતી આપવા માંગુ છું। આ સ્કીમમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોર પર કોમર્શિયલ શોપ્સ અવેલેબલ છે। આ પ્રોજેક્ટ ટોટલ G+14 સ્ટોરેનો છે। આમાં કુલ 12 બ્લોક્સ આવેલા છે અને 634 3 BHKના રેસિડેન્શિયલ યુનિટ્સ આવેલા છે। દરેકે દરેક રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટની સાઇઝ 817 સ્ક્વેર ફીટનો આપને કાર્પેટ એરિયા મળે છે। બિલ્ડર દ્વારા દરેક બ્લોકમાં 2 ઓટોમેટિક લિફ્ટ આપવામાં આવેલી છે અને -3 લેવલનું બેઝમેન્ટ પાર્કિંગ આપણને આપવામાં આવેલું છે અને દરેક સભ્યને એક અલોટેડ ફ્રી પાર્કિંગ આપવામાં આવનાર છે। તમારી સેફટી માટે બિલ્ડર દ્વારા ફાયર સેફટી સિસ્ટમ આપવામાં આવેલી છે। તેમજ આ પ્રોજેક્ટ અર્થક્વેક રેઝિસ્ટન્ટ ફ્રેમ સ્ટ્રક્ચર મુજબનો ડિઝાઇન થયેલો છે। તેમજ કોમન એરિયામાં બિલ્ડર દ્વારા CCTV કેમેરા પણ લગાવીને આપવામાં આવનાર છે। આ પ્રોજેક્ટ આખો વાસ્તુ કોમ્પ્લાયન્ટ છે અને બિલ્ડર દ્વારા કોઈપણ જાતનો PLC ચાર્જ લેવામાં આવતો નથી। PLC ચાર્જ એટલે પ્રેફર્ડ લોકેશન ચાર્જ। જનરલી ડેવલપર્સ દ્વારા 1 થી 1.5 લાખ રૂપિયા PLC ચાર્જ તરીકે લેતા હોય છે, પણ શિવાલિક ગ્રુપ દ્વારા આ પ્રોજેક્ટમાં કોઈપણ જાતનો PLC ચાર્જ લેવામાં આવેલ નથી। દરેક ફ્લોર પર 15 ફીટ બાય 15 ફીટનો આપને ફોયર સ્પેસ આપવામાં આવેલો છે અને એક ફ્લોર પર ફક્ત 4 જ રેસિડેન્શિયલ યુનિટ્સ આપવામાં આવેલા છે। તો હવે આપણે સેમ્પલ હાઉસને અંદરથી જોઈશું। જેવા આપણે સેમ્પલ હાઉસમાં એન્ટર થઈએ છીએ તો અહીંયા આપ એક બિગ સાઇઝ ડોર જોઈ શકો છો। આ જે ડોરની સાઇઝ છે એ 7 ફીટ બાય 3.25 ફીટની છે। જનરલી આટલી મોટી ડોર સાઇઝ લક્ઝરી હોમ્સમાં જોવા મળતી હોય છે, પણ અહીંયા બિલ્ડર દ્વારા વેલ્યુ હોમ્સમાં પણ બિગ સાઇઝ ડોર આપવામાં આવેલો છે। આ ડોરમાં લેમિનેટેડ ડોરનું મટીરિયલ યુઝ કરવામાં આવેલું છે, તેમજ વુડન ફ્રેમિંગ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના ડોર લોક્સ યુઝ કરવામાં આવેલા છે। લિવિંગ રૂમની વાત કરીએ તો આ સ્કીમમાં 15 ફીટ બાય 10 ફીટનો આપને લિવિંગ રૂમ આપવામાં આવેલો છે। અહીંયા આપ જોઈ શકો છો એમ 6 જણ બેસી શકે તે મુજબની બેઠક વ્યવસ્થા આપ કરી શકો છો। તેમજ બિલ્ડર દ્વારા
ડિઝાઇનર વિટ્રીફાઈડનું ફ્લોરિંગ આપવામાં આવેલું છે અને ટીવી માટેના ડેડિકેટેડ પોઈન્ટ્સ તેમજ એસી માટેના ડેડિકેટેડ પોઈન્ટ્સ પણ આપવામાં આવેલા છે. આ લિવિંગ રૂમમાં એક ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની ફ્રેન્ચ વિન્ડો આપવામાં આવેલી છે. આ વિન્ડોની જસ્ટ બહાર 6.5 ફીટ બાય 3.5 ફીટની બાલ્કની આપવામાં આવેલી છે. આ બાલ્કનીમાં આપ 2 ખુરશી અને એક ટેબલ મૂકીને આપના પાર્ટનર સાથે સવારની અને સાંજની ચાની મજા માણી શકો છો. તો હવે આપણે કિચન અને ડાઇનિંગ સ્પેસ તરફ આગળ વધીએ. અહીંયા આપ જોઈ શકો છો એમ કે 15 ફીટ બાય 10 ફીટનું આપને કિચન અને ડાઇનિંગ સ્પેસ આપવામાં આવેલો છે અને આ મુજબનું 4 જણ બેસી શકે તે મુજબનું ડાઇનિંગ ટેબલ આપ સજાવી શકો છો અને તમારા પરિવાર સાથે સવારનું અને સાંજનું ભોજન માણી શકો છો. કિચનની વાત કરીએ તો અહીંયા આપણને 9.5 ફીટનું પ્લેટફોર્મ આપવામાં આવેલું છે. આ પ્લેટફોર્મમાં ગ્રેનાઇટ મટીરિયલ યુઝ કરવામાં આવેલું છે તેમજ સ્ટેનલેસ સ્ટીલનું સિંક આપવામાં આવેલું છે. અહીંયા આપણને ડેડો ટાઇલ્સ દ્વારા વોલ ક્લેડિંગ કરીને આપવામાં આવનાર છે તેમજ ફ્રીજ માટેની સ્પેસ આપવામાં આવેલી છે અને તમારા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ જેવા કે મિક્સચર અને ઓવન માટે ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ આપવામાં આવેલા છે તેમજ બિલ્ડર દ્વારા અદાણી ગેસનું પાઇપિંગનું ફિટિંગ પણ કરીને આપવામાં આવનાર છે. આ કિચનની જસ્ટ બહાર જ 5.5 ફીટ બાય 5.5 ફીટનો વોશ એરિયા પણ આપવામાં આવેલો છે. આ 3 BHKના સેમ્પલ હાઉસમાં આ માસ્ટર બેડરૂમ છે જેની સાઇઝ 12 ફીટ બાય 10 ફીટની છે. અહીંયા આપ આ પ્રમાણે 6 ફીટ બાય 6 ફીટનો ડબલ બેડ સજાવી શકો છો તેમજ 7 ફીટ બાય 2 ફીટનો વોર્ડરોબ મૂકી શકો છો. માસ્ટર બેડરૂમમાં બિલ્ડર દ્વારા ડિઝાઇનર વિટ્રીફાઈડનું ફ્લોરિંગ આપવામાં આવેલું છે તેમજ એસી માટેનો ડેડિકેટેડ પોઈન્ટ પણ આપવામાં આવેલો છે. માસ્ટર બેડરૂમમાં 6 ફીટ બાય 5.5 ફીટની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવેલી છે. આ વિન્ડોની જસ્ટ બહાર સ્ટેન્ડિંગ બાલ્કની આપવામાં આવેલી છે જ્યાં તમે પ્લાન્ટેશન કરી શકો છો તેમજ તમારા એસીના આઉટડોર યુનિટને મૂકી શકો છો. માસ્ટર બેડરૂમની અંદર જ અટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવેલું છે. આ બાથરૂમની સાઇઝ 6.5 ફીટ બાય 5.5 ફીટની છે. બાથરૂમમાં એન્ટી સ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ યુઝ કરવામાં આવેલું છે તેમજ ડિઝાઇનર ટાઇલ્સથી વોલ ક્લેડિંગ કરવામાં આવેલું છે. બાથરૂમમાં સેરા કંપનીના સેનેટરી વેર અને સીપી ફિટિંગ યુઝ કરવામાં આવેલા છે. આ બીજો બેડરૂમ છે જેને તમે ગેસ્ટ બેડરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. આ રૂમની સાઇઝ 11 ફીટ બાય 10 ફીટની છે. અહીંયા તમે આ મુજબનું 6 ફીટ બાય 5 ફીટનો ડબલ બેડ સજાવી શકો છો તેમજ આ મુજબ વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો. આ રૂમમાં પણ બિલ્ડર દ્વારા ડિઝાઇનર વિટ્રીફાઈડનું ફ્લોરિંગ યુઝ કરવામાં આવેલું છે તેમજ એસી માટેનો ડેડિકેટેડ પોઈન્ટ આપવામાં આવેલો છે. આ રૂમમાં 6 ફીટ બાય 5.5 ફીટની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવેલી છે અને એ વિન્ડોની જસ્ટ બહાર સ્ટેન્ડિંગ બાલ્કની આપવામાં આવેલી છે. એ બાલ્કનીમાં આપ પ્લાન્ટેશન કરી શકો છો તેમજ તમારા એસીના આઉટડોર યુનિટને મૂકી શકો છો. ગેસ્ટ બેડરૂમમાં જ અટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવેલું છે. આ બાથરૂમમાં એન્ટી સ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ યુઝ કરવામાં આવેલું છે તેમજ ડિઝાઇનર ટાઇલ્સ દ્વારા વોલ ક્લેડિંગ કરવામાં આવેલું છે. આ બાથરૂમમાં સેરા કંપનીના સેનિટરી વેર અને સીપી ફિટિંગ્સ યુઝ કરવામાં આવેલા છે. આ ત્રીજો બેડરૂમ છે જેને તમે ચિલ્ડ્રન બેડરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. આ રૂમની સાઇઝ 10 ફીટ બાય 10 ફીટની છે. અહીંયા પણ બિલ્ડર દ્વારા ડિઝાઇનર વિટ્રીફાઈડનું ફ્લોરિંગ યુઝ કરવામાં આવેલું છે તેમજ એસી માટેનો ડેડિકેટેડ પોઈન્ટ આપવામાં આવેલો છે. આ ચિલ્ડ્રન બેડરૂમમાં તમે આ મુજબનો બંક બેડ મૂકી શકો છો તેમજ આ મુજબનું સ્ટડી ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો. ચિલ્ડ્રન બેડરૂમમાં પણ 6 ફીટ બાય 5.5 ફીટની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવેલી છે. આ વિન્ડોની જસ્ટ બહાર સ્ટેન્ડિંગ બાલ્કની આપવામાં આવેલી છે. આ બાલ્કનીમાં તમે પ્લાન્ટેશન કરી શકો છો તેમજ તમારા એસીના આઉટડોર યુનિટને મૂકી શકો છો. ચિલ્ડ્રન બેડરૂમમાં કોઈ અટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવેલું નથી પણ અહીંયાથી કોમન ટોયલેટ બાથરૂમનો એક્સેસ ખૂબ જ નજીક હોય બાળકો તેનો ઉપયોગ કરી શકે છે. આ કોમન અટેચ ટોયલેટ બાથરૂમ છે જેની સાઇઝ 6.5 ફીટ બાય 4 ફીટની છે.
આ ટોયલેટ બાથરૂમમાં પણ એન્ટી સ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ યુઝ કરવામાં આવેલું છે, તેમજ ડિઝાઇનર ટાઇલ્સ દ્વારા વોલ ક્લેડિંગ કરવામાં આવેલું છે. આ બાથરૂમમાં સેરા કંપનીનું સેનિટરી વેર અને સીપી ફિટિંગ યુઝ કરવામાં આવેલા છે. તો આજે આપણે શિવાલિક શારદા પાર્ક વ્યૂ 2નું સેમ્પલ હાઉસ જોયું, શેલા એરિયા વિશે જાણ્યું અને શિવાલિક ગ્રુપ વિશે માહિતી મેળવી. હવે આપણે વાતચીત કરીશું શિવાલિક ગ્રુપની મેનેજમેન્ટની ટીમ સાથે. આજના એપિસોડમાં આપણે અમદાવાદના શેલા વિસ્તાર વિશે જાણ્યું અને આ જ વિસ્તારમાં આવેલી 3 BHK વેલ્યુ હોમ્સ અપાર્ટમેન્ટની સ્કીમ શિવાલિક શારદા પાર્ક વ્યૂ 2નું સેમ્પલ હાઉસ જોયું. હવે આપણી સાથે ઉપસ્થિત છે શિવાલિક ગ્રુપના સિનિયર સેલ્સ મેનેજર શ્રી કાનલભાઈ પટેલ. કાનલભાઈ, આપનું સ્વાગત છે પ્રોપર્ટી શોમાં. કાનલભાઈ, શિવાલિક ગ્રુપના હાલમાં અમદાવાદમાં કેટલા પ્રોજેક્ટ્સ ચાલુ છે અને ફ્યુચર પ્લાનિંગમાં કયા પ્રોજેક્ટ્સ છે? હેલો એવરીવન, શિવાલિકના અત્યારે કમ્પ્લીટ અને ઓનગોઈંગ ઘણા બધા પ્રોજેક્ટ્સ છે, જેમાં રેડી પોઝિશનમાં શિવાલિક શિલ્પ, શિવાલિક સ્ક્વેર અને શિવાલિક સત્યમેવ છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટની વાત કરીએ તો શિવાલિક પાર્કવ્યૂ, શિવાલિક લીગસી અને શિવાલિક રેસિડેન્સી જે શાહીબાગમાં કમ્પ્લીટ કર્યું છે. ઓનગોઈંગ પ્રોજેક્ટની વાત કરીએ તો શિવાલિક શારદા પાર્કવ્યૂ 2, શિવાલિક એવન્યુ, શિવાલિક શિલ્પ 2 કોમર્શિયલ અને શિવાલિક લેકવ્યૂ મણિપુર બંગલોની સ્કીમ છે. ઓનગોઈંગ જે અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો અમારા 3 પ્રોજેક્ટ અપકમિંગ છે, જેમાં શિવાલિક શાહીબાગ આવશે, શિવાલિક IIM રોડ ઉપર હાર્મની કરીને સ્કીમનું પ્લાનિંગ કરી રહ્યા છે અને શિવાલિક પ્લેટિનમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે. આ બધા પ્રોજેક્ટ્સનું પેપર વર્ક અત્યારે ચાલી રહ્યું છે કે રેરા નંબર, પ્લાન પાસની બધી પ્રોસેસ ચાલે છે. જેવી એ કમ્પ્લીટ થશે અમે ટૂંક સમયમાં એને લોન્ચ કરી લઈશું. કાનલભાઈ, શેલા એરિયા છેલ્લા 3 થી 4 વર્ષમાં ખૂબ જ ડેવલપ થઈ રહ્યો છે, તો આ એરિયાની ખાસિયત શું છે કે તમે પણ અહીંયા પ્રોજેક્ટ મૂક્યો અને શેલા એરિયાનું ફ્યુચર શું છે? શેલા એરિયા એક એવો ડેવલપિંગ એરિયા છે કે જેમાં સૌથી પહેલાં ગવર્મેન્ટે અહીંયા રોડ રસ્તા રેડી કમ્પ્લીટ કર્યા છે અને પછી કન્સ્ટ્રક્શનની પરમિશન આપી છે. અમદાવાદમાં આવા ડેવલપિંગ એરિયા ઘણા ઓછા છે, એટલે ફ્યુચર ડેવલપમેન્ટ અહીંયા ઘણું સરસ છે. હોસ્પિટલ્સ, સ્કૂલ, રોડ અને ફ્યુચરમાં ગવર્મેન્ટે અહીંયા BRTS પણ લોન્ચ કરી દીધી છે કે જેનું પરમિશન આપી દીધી છે, એટલે ભવિષ્યમાં પાર્કિંગના પણ પ્રોબ્લેમ નહીં થાય. શેલા એક એવો એરિયા છે કે ફ્યુચરમાં તમને સાઉથ બોપલ કરતાં પણ સારી રીતે ડેવલપમેન્ટ અહીંયા જોવા મળશે. તમે કોઈ બી ઇન્ડસ્ટ્રી, કોઈ બી રોડ્સ કે કઈ બી વસ્તુ તમે જોશો તો અહીંયાથી ઘણું નજીક છે. ટ્રાન્સપોર્ટેશનના રીતે તમે કોઈ બી ઇસ્કોન 4 રસ્તા, બોપલ 4 રસ્તાથી તમે અહીંયા 5 to 10 મિનિટ્સમાં ઇઝીલી આવી શકો છો. સો ઓલ એન્ડ ઓલ અમદાવાદમાં ઘણા સારા ડેવલપર્સ છે કે જેને અહીંયા સ્કીમો આવી રહી છે, એટલે ફ્યુચર આનું બહુ સારું છે અને એફોર્ડેબલ માટે આ ઝોન અત્યારે બેસ્ટ છે. કાનલભાઈ, એક ડેવલપર તરીકે શિવાલિક શારદા પાર્ક વ્યૂ 2ના શું યુનિક પોઈન્ટ્સ છે કે જે તમે હાઇલાઇટ કરવા માંગશો? શિવાલિક શારદા પાર્કવ્યૂ 2 એક એવો પ્રોજેક્ટ છે જે અત્યારે 45 મીટર અને 18 મીટરના રોડ ઉપર બનવા જઈ રહ્યો છે. એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અત્યારે જેટલા બી શેલામાં ટીપી પડી છે, ઇન ફ્યુચર તમે જોવા જશો તો આ ફ્યુચરનો મોટો રોડ છે, એટલે 2 રોડ કોર્નરની સ્કીમ થશે. ગ્રાઉન્ડ ફર્સ્ટ કોમર્શિયલ છે અને સેકન્ડ ફ્લોરથી લઈને 14th ફ્લોર સુધી રેસિડેન્શિયલ સ્કીમ છે. 2 ટાવર વચ્ચે 75 ફૂટની સ્પેસ છે, ઇનફ સ્પેસ છે, જેથી વેન્ટિલેશન બહુ સરસ રીતે રહી શકે છે અને ટેરેસ એપાર્ટમેન્ટ પણ અવેલેબલ છે. સૌથી મોટો પ્લસ પોઈન્ટ અત્યારે એ છે કે એફોર્ડેબલમાં બાલ્કની બહુ ઓછી સ્કીમમાં હોય છે, જે અમે બાલ્કની આપી છે. સેકન્ડ, PSC ચાર્જ અમે કોઈ પણ આ સ્કીમમાં લેતા નથી. થર્ડ, એમ્યુનિટીઝ તમે 55 એમ્યુનિટીઝ અમે પ્લસ આપી છે. અત્યારે ક્લબ કરતાં બી વધારે એમ્યુનિટીઝ અમે આ સ્કીમમાં આપી છે, જેથી ક્લબ કલ્ચર તમે અહીંયા સરસ રીતે ફેમિલી અનુભવી શકે છે. કાનલભાઈ, શિવાલિક શારદા પાર્ક વ્યૂ 2માં આપવામાં આવનાર એમ્યુનિટીઝ વિશે થોડી માહિતી આપશો. શિવાલિક શારદા પાર્કવ્યૂ 2માં 55 એમ્યુનિટીઝ છે. ઘણી સારી એમ્યુનિટીઝ છે. એમાં વાત કરીએ તો જિમ્નેશિયમ અત્યારે હાલના પોઝિશનમાં સૌથી અગત્યની વસ્તુ, મિની થિયેટર, વીકેન્ડમાં તમે ફેમિલી સાથે મૂવી એન્જોય કરી શકો, સ્વિમિંગ પુલ, ગાર્ડન, ઇન્ડોર ગેમ્સ, કાર વોશ એરિયા, બેન્ક્વેટ હોલ કે જેમાં કોઈ બી પ્રસંગ હોય તો એ પ્રસંગ અવસરે રૂમ્સ પણ અવેલેબલ છે, એટલે પ્રસંગ 100 થી 200 માણસનો પ્રસંગ હોય તો સરસ રીતે કોઈ બી ફેમિલીનું નીકળી શકે છે. સૌથી અગત્યની વસ્તુ સોલર સિસ્ટમ છે. સોલર સિસ્ટમ એક એવી વસ્તુ છે કે જેમાં ફ્યુચર મેન્ટેનન્સ તમારું ઘણું ઓછું થઈ શકે છે. આ સિવાય લાઇબ્રેરી, ગેસ્ટ રૂમ, કાર વોશ એરિયા, જે એમ્યુનિટીઝ ક્લબ લેવલની છે એ પણ અમે તમને અહીંયા આપી છે. કાનલભાઈ, શિવાલિક શારદા પાર્ક વ્યૂ 2માં કયા પેમેન્ટ પ્લાન્સ રાખવામાં આવેલા છે જેના કારણે એક હોમ બાયર આસાનીથી ઘર ખરીદી શકે? પેમેન્ટ પ્લાન વિશે વાત કરીએ તો 3 પેમેન્ટ પ્લાન છે.
સૌથી પહેલું 60 ડેઝ પેમેન્ટ પ્લાન કે જેમાં ફૂલ પેમેન્ટ તમારે 60 ડેઝમાં આપી દેવાનું છે. સેકન્ડ પેમેન્ટ પ્લાન છે CLP કન્સ્ટ્રક્શન લિંક કે જેમાં 20% અત્યારે આપવાનું છે અને રેસ્ટ ઓફ પેમેન્ટ જેમ જેમ કન્સ્ટ્રક્શન થાય તેમ તમારે પે કરવાનું છે. અને થર્ડ સૌથી અગત્યની વસ્તુ સબવેન્શન સ્કીમ અમે લાવી રહ્યા છે કે જેમાં 20% અત્યારે કસ્ટમરે પે કરવાનું છે. 80%ની એની બેંકમાંથી લોન થઈ જાય. એ બેંકમાં સબવેન્શનમાં એવું છે કે 20% આપીને 80%ની લોન થઈ જાય તો બીજું સુધી એમને એક પણ પેમેન્ટ આપવાનું રહેશે નહીં. ઇન બિટવીન કન્સ્ટ્રક્શન લિંક પ્રમાણે અમે જે પેમેન્ટ લઈશું એનું ઇન્ટરેસ્ટ અમે પે કરીશું. અને જ્યારે પોઝેશન થાય ત્યારે 80% ના ઇન્સ્ટોલમેન્ટ દસ્તાવેજ થયાના એમને સ્ટાર્ટ થશે. એટલે અત્યારે કસ્ટમર ખાલી 20% પે કરીને પોતાનું ઘર બુક કરાવી શકે છે. કાનલભાઈ, તમે સમય આપ્યો એ બદલ હું તમારો તેમજ શિવાલિક ગ્રુપનો આભાર માનું છું અને તમને શિવાલિક શારદા પાર્ક વ્યૂ 2 પ્રોજેક્ટ વિશે તેમજ તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે બેસ્ટ વિશિસ પાઠવું છું. થેન્ક યુ નિકુંજભાઈ. આજના પ્રોપર્ટી શોમાં આપણે અમદાવાદના છેલ્લા વિસ્તાર વિશે જાણ્યું. આ જ વિસ્તારમાં આવેલી 3 BHK વેલી હોમ્સ અપાર્ટમેન્ટની સ્કીમ શિવાલિક શારદા પાર્ક વ્યૂ 2નું સેમ્પલ હાઉસ જોયું. નવા એપિસોડમાં આપણે અન્ય કોઈ ડેવલપર અને પ્રોજેક્ટની મુલાકાત લઈશું. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો અને મને રજા આપશો.